દેશલ પરથી મંગવાણા હાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। રવિવારે મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં ટ્રકમાં આગ લાગી હતી, જેની જાણ થતાં ભુજ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી। જોકે ચાલક બહાર ન નીકળી શકતા મોત થયું હતું। આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ બલકર ટ્રક પલટી જતા તેમાં આગ ફાટી નીકળી હતી। બનાવ એટલો ભયંકર હતો કે ચાલક બહાર નીકળી શક્યો ન હતો। બનાવમાં ઘટના સ્થળે જ ડ્રાઈવરનું મોત થયું હતું। નખત્રાણા પોલીસના જણાવ્યા પ્રમાણે બનાવમાં ભુજના ગણેશનગરમાં રહેતા ચેનાભાઈ રબારી નામના યુવાનનું મોત થયું હતું। બનાવની જાણ થતાં ભુજ ફાયર વિભાગના ભગતસિંહ જાડેજા, રફીક ખલીફા, પ્રતિક મકવાણા, રમેશ આહિર, જય ઠક્કરે સ્થળ પર જઈ આગ બુઝાવી હતી। પોલીસે ઘટના સ્થળે જઈ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી। જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલી એમએલસી મુજબ હતભાગી ગાડી લઈને સાંગીથી આવી રહ્યા હતા। ગાડી પલટી ગયા બાદ ઈજાઓ થઈ હતી। એ દરમિયાન આગ લાગતા સારવાર માટે મંગવાણામાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અકસ્માત બાદ આગ લાગવાના બનાવમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। ગત 27 તારીખે રાત્રે ભચાઉના વોંધ પાસે ટેમ્પો ટ્રાવેલરમાં અકસ્માત બાદ આગ લાગતા 7 કલાક બાદ આગની જ્વાળાઓ શાંત થઈ હતી। આ બનાવમાં 18 પ્રવાસીઓનો બચાવ કરવામાં આવ્યો હતો। આ પૂર્વે 22 ડિસેમ્બરના ભચાઉ સામખિયાળી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 4 વાહનો ભટકાયા અને આગ લાગ્યા બાદ 2.5 વર્ષના બાળકનું અને ચાલકનું મોત થયું હતું। તો 1 ડિસેમ્બરના જૂના કટારિયા પાસે એલપીજી ભરેલું ટેન્કર પલટ્યા બાદ બ્લાસ્ટ થતા 7 વાહનોમાં આગ લાગી હતી। ઉપરા ઉપરી સામે આવતી ઘટનાઓ ચિંતામાં વધારો